રાજમાં છે કોઈ હાજર? ના ભાઈ બધા હાપર બુધવારી માં ગયા. રાજમાં છે કોઈ હાજર? તારે મામા આને બેડ માં તું અને અંદર કઈ આ ક્યાં અહીંયા આવ્યો હોય બાપુ? આવો 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 કમલેશ. રાજમાં છે કોઈ હાજર? એલા ભાઈ હાય રહ્યો એ રાંદલ માનો દીધેલો. બધા રાંદલ માના દીધેલા હોય. એવું કાઈ ન હોય. અમુક સંતોષી માના દીધેલા હોય, અમુક દશા માના દીધેલા હોય. અમારા પિયુષ ક્યાં ગયો? પિયુષ અમારે બહુસર માનો દીધેલો ગયો ક્યાં? ફરાર થઈ ગયો. બહુચર માના દીધેલા? હાવ હાવ અમાર ટેણી આ કાડકા માન દીધેલો. આ ટેણી કાડકા માના. કાડકા માન. તમે અહીંયા કોણ? અમે હા અમે આ ભજીયા બનાવવા વાળા. મેં તમને એમ નથી પૂછ્યું. કેમ? તમે રાજમાં કોણ એમ પૂછ્યું. નામચીન છે લેને. ના ટકેશ ભજીયા એકવાર ખાઈને ડબલા વાળી થાય. તમે રાજમાં કોણ એમ પૂછ્યું. રાજમાં એટલે ભાઈ હું હોદો હું મારો એમ? હા હા તો મારો હોદો હું પ્રધાન. પ્રધાન એમ કે ને ગુરખો છો? એ લોદર પ્રધાન હું ગુરખો મંડાણો. હા તો એમ કે ગુરખો છો એમ. એટલે આમ તકા મારમાં એક તો છે એક આખું એક છે બેટરી ઉપર પાવર આપેલો હે ખબર છે ને? ગુરખો ને તકા મારમાં ગુરખો નહીં તો પ્રધાનજી આ સોસાયટી ની અંદર ચોકી ફેરો નથી કરતો બરાબર? તો આ રાજ ની અંદર કરવું એને પ્રધાન કહેવાય. પ્રધાનજી. અને આ સોસાયટી માં ચોકી ફેરા કરે ને એને ગુરખા કહેવાય. તો તમે પ્રધાનજી? હા એમ. તો પ્રધાનજી હા બોલો જી. કયું નગર છે કોણ રાજા રાજ કરે? એ નબળું બેઠું. હે એ નબળું બેઠું દાદા. કેમ? હું આજે નવો મુકાણો. એવું છે? હાવ હાવ. આ તો બાપુ જઈને પૂછો જાવ. બાપુ જઈને પૂછું? હા આ તું આઈને ઉભો રહેજો. તું કોણ છે ભાઈ એટલું બધું પૂછે તો? હું દાદા. હે દાદા તારા ઘરનો બરાબર? કેમ? આ રાજ ની અંદર અમે ત્રણ જ દાદા. અમે ચોથા દાદા નથી જરો નીકળો. કોણ તે? આમાં કાવ પડે થોડા કાપડ હાલો. દાદો હમણાં કોણ તઈ દાદા? આ બાયણે ઉભો રે. આ મેથી નું રેની હવે હરખ ફદુડો કરી ગયો. કોણ તઈ દાદા? કોણ ત્રણ દાદા? એક હનુમાન દાદા. હા એક સામે બેઠા ઈ દાદા. હા એક આયમ પોતે. એટલે હું તારોય દાદો, હા તારા બાપુનોય દાદો હું વાત કરે. અને તારી સહાત પેઢીનો દાદો છું. હે હા મારો દાદા મારા બાપ નો દાદો મારી સોહાત પેઢી નો દાદો. દાદો દાદા અમારા ખાનદાન માં કેદી લીટો તાણી ગયો? એટલે તું કે દાદા નથી? તો ગિરિવાળા નહીં, તો અમે ગોર દાદા છે. ઓહો ગોર બાપા. હા. તો તમે મારી હાથ પેઢી ના ગોદેવ. હા. હે ભૂદેવ પગે લાગુ. સુખી થા. તું દુખી થા. મારા બાપ નું હું જાય? હું પૂછવાનું હતું ભાઈ? હું હતું? કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? હા તો લે પૂછતો આવું. અખણી નું ઉભું રે ની ત્યાં માઇક માં આમ આમ કરે. ઘણી ખબર બાપુ ઘણી ખમ્મા. અરે કહો પ્રધાનજી. બાપુ આ કયા નગર છે ને હું નામ રાખ્યા બાપુ? અરે વીરા પ્રધાન, આપ કેટલા કેટલા વર્ષથી આ ચોકી ફેરા કરો છો, હજુ તમને ખબર નથી કે આ કયું નગર છે ને કોણ હમણાં રાજવી છે? તો કાન ખોલીને સાંભળી લ્યો. આ પિંગલર નગરી છે ને રાજા ભટિયાર રાજ કરે છે. થેન્ક યુ બાપુ કીધું ઈ. અને એ મામા તાર સાઉન્ડ હાકવાનું આને તો માઇક લઈ લે ને પાસે. શું કીધું બાપુએ? બાપુએ કીધું હા. આ પિંગલગઢ નગરી છે ભટિયાર રાજા રાજ કરે. તારે કામ કેનું છે ભાઈ? બાપુનું જ છે. હે બાપુનું જ છે. બાપુનું કામ છે. એ તારું જ બંધ કર્યું મામા. હરખ ફદુડી ના હું બંધ કર્યા કઈ થયો. બાપુનું શું કામ છે? હે બાપુનું શું કામ છે તારે? કેમ ઓછું સંભળાય? ઈ ચાલુ જ છે. બાપુનું કામ છે શ્રીફળ લઈને આવ્યો છું. ત્યાં દોઢ પગારો બેઠો જોતો નથી. બાપુનું શ્રીફળ લઈને આવ્યો છું. શ્રીફળ હા એટલે બાપુની માનતા લાગે. કાઈ વાંધો નહીં. પગમાં વધારે પાણી મોઢા મેં પી લે જા. એટલે માન તારું નથી, હે હગાઈનું શ્રીફળ છે. હગાઈનું હા લગનનું હા. તો તારે મોડું થઈ ગયું. કા બાપુનું તો થઈ ગયેલું છે. થઈ ગયું હે? થઈ ગયું તો થઈ ગયું. નથી બાપુ નથી. મને થોડી ખબર તમારા બબેનો શોખ છે.
બાપુ એકમાંય ઢગલો એકમાંય ગોટો વરી જાય. અલે ભાઈ બાપુનું થઈ ગયું, નીકળો હાલો ફાસ ફાસ. પણ બાપુને કઈ કુંવર છે? બાપુને ખબર જ નથી આ કુંવર ક્યાંથી હોય. એ કુંવરની વાત નથી કરતો. નહીં? બાપુને કઈ દીકરો છે? દીપડો? હા, આમ જોતો ઈ તને દીપડા જેવા લાગે. એટલે દીપડાની વાત નથી કરતો. એ તો હાવજ પાડે હાવજ. બાપુને કઈ છોકરો છે? છોકરો? હા, હા બાપુને એકચ્યુઅલી છોકરો છે. હા તો એના માટે લઈ આ આવ્યો છે. પથોનું? હા, આ તો એમ ફાઈટ ને હું કુંવર ને દીપડા ને મંડાણું. હા તો બાપુને છોકરા હાટું લઈ આવ્યો. અમાર પથુ હતું. હા, અમાર પથુ જે કાસન કુંવારો છે હા તો એના માટે લઈ આવ્યો. એના માટે. હા, અરે અરે. પ્રધાનજી બધું ઠીક. હા બાબા. તમારું નામ શું? મારું નામ? હા, કેમ કેસ કરવો? કેસ નથી કરવો, તો પૂછું હું. પૂછો હો. હા, હા તો મારું નામ કેશવજી. કેમ? તમારા બાનું નામ? ઓય તું તો મારાથી બાએ પૂગ્યો એટલે તારું કામ હું. મેં ખાલી પૂછું હું એમ. આ તો વાંધો ન નકરા એક ભેગી બસમાં નીકળી જાય. તમારું બાનું નામ? બાનું નામ? હા, બાનું નામ આમાં આવી ગયું દાદા. પછી તમારા બાપુજીનું નામ? બાપાનું શું કામ પડ્યું? કામ પડ્યું. આ બાપા આમાં આવી ગયો. એ કઈ ટપો પડ્યો નહીં પ્રધાનજી. કાંઈ ટપો ન પડ્યો. ના, જો મારું નામ કેશવ, કેશવ. બાપાનું નામ સવજી, સૌજી. બાનું નામ વજી. વજી. તઈને ભેગું કરો જી. કેશવજી. વાહ પ્રધાનજી વાહ. એ તો હજી ટાઈમ નથી મળતો, નકર આખા ખાનદાનને કાટલા પકડી પકડીને ખાલી દઉં. એક હા તો જ બાપુને જઈને પૂછો નામ. હા કે ગોરદે અંદર આવવાની રજા માંગે છે. જાઓ. અંદર હા, અંદર આવું. હા, હા તો બાપુને જઈને પૂછો. જાઓ. અંદર ઉડુડું હા, ઉડુડું નીલુડું શ્રીફળ. લીલું ઉડું. વાહ બાપુ ઉડું આવ્યું. ઉડું એ ધવલા ઘણી ખબર બાપુ. અરે કહો પ્રધાનજી. બાપુ આજે રૂમ નું નક્કી થઈ ગયું બાપુ. એ હું ગોતતો તો એમ જડી ગયો. લે, બાપુ એઠે નહીં, એઠે ધરમ નથી પહેર્યું. બાપુ ડેલીએ કોઈ ગોરદાદા આવ્યા તમે કહેતા હોય તો લેતો. અરે વીરા પ્રધાન, ભૂદેવ જો રાજ ના હોય તો એમને રાજી ખુશીથી અંદર આવવા દ્યો, અને જો રખડતા ભગડતા હોય સપટી ઘી કાપી ડેલીથી રવાના કરો. ઓકે બાપુ. વોશિંગ પાવડર નિરમા, વોશિંગ પાવડર નિરમા. મેં તો કીધું બાપુ કપડા ધોઈ દો. કોણ તલવાર કોણ આઈડી મારી? હવે વાયસર લાયા અટતી નો નિયો. બરાબર હું પ્રધાનજી. દાંત કાઢે કુંડી નો લાગે. રાત નો શો ખહુર્યો. હુંક જોઈને હુંક. અરા શું કીધું બાપુએ તમને? તું ફોગ નથી વાપરતો લાગતો. બાપુએ શું કીધું? બાપુ કીધું ફોગ સાટીને આવી જા. નીકળ. આ રાજ ગંધી માર્યો. શું કીધું બાપુએ? રાતનો જો ખહુર્યો. આમાં જોતા તને ખબર નથી પડતી? આમાં હું જોતા લાગે? આમાં કઈ છે દેખાય તારા? રાતનો છો ના ના, તો નક્કી ખહુર્યો. નીકળ ભાઈ. રાજના ગોરસી. રાજના કોર હા, ખાતો કોરાણી ના હમ. તારા હમ. સીધા કોકના દીકરાને તારી નાખવા. તે કીધું મારા હમ ખાવે. તારા ગોરાણી ના હમ કેમ નથી ખાતો? તારા હમ તો કહું છું. એટલે ગોરાણી છે એટલે કે પૂછવાનું હોય. છે હા, તો છોકરા છે નહીં દાદા? તો હોય જ ને. કેટલાક છે? એ કોઈ એના કઈ ડર્ઝન ન હોય. એક જ હોય. ખટારા ભરાય એટલા જ ન હોય. હા, શું કરે દાદા? બધાય મોજ કરે. મોજ કરે. હા. મોજ જ કરે ને. કેમ? હે માંગીને ખાવું ને મસીદે હું અહીંયા મોજ જ કરે. અમાર ધવલાને પૂછો, અમારા જ આટા મારે. કારખાના ગોતે, અડધા રૂમ ગોતે. કે મેળનું. બાપુએ શું કીધું? બાપુએ કીધું ભગવતી પર આમ રાખવું છે રૂમ આવી. બાપુએ શું કીધું? બાપુ કીધું રાજ ના હોય તો આવો ભાઈ. હા, તે રાજનાથ છે. બાપુ એ બાપુ દાદા દાદા બાપુ. મારાના સણમાં ભૂદેવના નમન છે મહારાજ. હા હા જય માતાજી ભૂદેવ, જય માતાજી. અરે ભૂદેવ, પેલા તો મને એ જણાવો કે આમ ક્યાંથી આવો છો અને કઈ તરફ જઈ રહ્યા છો? અહીંયા આવવાનું કારણ શું છે ભૂદેવ? બાપુ એ મોરબી રોડ થી આવે છે ને અહીંયા કેવું કે હુડકો સોકડી પાસે રામા મંડળ રમે છે. એટલું પોલીસ વાળા નથી પૂછતા. અરે મહારાજ,
હવે જવાની વાત કરતા હોય ને મહારાજ હા હા ફાઈટ ફાઈટ તો પોકરગઢથી આવું છું. પોકરગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણા નારી લઈને સુધી આવ્યો છું મહારાજ. ખામોશ બુધાવ ખામોશ. તો તારો બાપ નબળું બેઠું. આ તો તમે શું બોલો છો એમનું તમને ભાન તો છે ને કે પોકરણગઢના રાજા અજમલ સાથે 20 વર્ષથી વેર. એટલું જ નહીં 22 વર્ષના આબોલા છે. માટે જે રસ્તે આવ્યો રસ્તે રવાના થઈ જાઓ. એ પ્રધાનજી ઓ બાપુજી ભૂદેવને ધક્કા મારી રાજની બહાર કાઢો. ક્યાં ગયો ક્યાંય ઉપડે ઉપડ નામ કેમ બાપુ ખારા થઈ ગયા? ઉપડા મે લોદોર બાપુ કા ખારા થઈ ગયા? ઉપડ ના કા ઠેકો મારી નાકોળી ફોડ નાખી ઉપડે બાપુ કા ખારા થઈ તો કયો? જો ઓલો ત્રીજું ડ્રેસિંગ રૂમ આપણું ઉપડાલ ફાસ ફાસ નીકળ બાપુ કા ખારા થઈ તો કયો? અમારું રાત પણ તે ગંધી માર્યો બાપુ કા ખારા થયા એ ખારા જ હોય કેમ? ત્યાં સોલાના પાણીથી નાયા તમે તેનાથી વધારે ખારા હો. હું એનાથી ખારો ન હોય કા હું એની હેઠે બેઠો બેઠો નાખતો હતો મજા આવે ઈ શેમ્પુ વાળું પાણી બાપુ કેમ ખારા થયા પ્રધાનજી? એટલે ત્યાં અંદર જઈને કીધું હું પોકરણગઢ નું નામ લીધું. અરે પોકણગઢ નું નામ ન લેવાય કા કદાચ અહીંયા પોકણગઢ નું કૂતરું આવે ને હા. તો બાપુ એને ભડાકે દે કેમ? અમારે પોકણગઢ ની અંદર વેર આલે શું 20 વર્ષથી વેર આલે 22 વર્ષથી અબોલ આલે 42 અમે ભેગા નથી ત્યાં અને તું આ તોપું લઈને ઘડી ગયો હાલા આમ હવે હાલ તમારા કેટલા થયા? મારા 18 જેવું થયું છે તે તમને કેમ ખબર આટલા બધા વેર આલે? હું તો સાલું બસે સડી ગયો તો પ્રધાનજી આપણે બે બાપુ એ બગડી ગયું. આ તો મારી હારે બગડી ગયા નીકળ પણ મારી વાત તો સાંભળો પેલા. સેવ ટમેટાનું શાક ખાધું ને નીકળ આપણે બે ભાઈ દેશી હાલ છે. હે હા સારું હોય તો ઇંગ્લિશ હાલે એટલે મેં ઈ વાત નથી કરી, તો દેશી વાત કહું છું. આ તો મને ઇંગ્લિશ વાત આવડે દાદા હા તો મારે તમને મારા દિલની એક વાત કેવી છે. કેમ બાપા હું તારી બાયડી છું પણ બાપુ એ મારા ઈ કે દિલની વાત કરે હું એની બાયડી ભૂદેવની વાત કાન ખોલીને સાંભળો. ફાઈટ ફાઈટ તારા દિલની વાત ફાઈટ પ્રધાનજી દિલના બે ટુકડા કરીને ફાઈટ બાપુને એક ફેર ટ્રાય કરવા દેવાનું થશે. હવે એ આમ ઉપડ એ કા આ રાત છે હા આ કઈ હીરાનું કારખાન નથી તું ઘડીએ ઘડીએ મથાડામાં ટ્રાય મારવા જા નીકળ આયલામ એમ નહીં, બાપુને એક ફેર પૂછતા હો, જો નહીં આવે ના પાડે ને તો હું વયો જઈશ. ના પાડે તું વયો જાય હા વયો જઈશ. બાપુને એક ફેર પૂછતા હો જાઓ. હવે આજે ગુંદાવાડીમાં ગયો તો કુંડલ લેવા લીધા લાગે જો ઓલો નો માને ને તો અહીંથી ફાસ ફાસ નીકળજે બરાબર કાંઈ વાંધો નહીં. અંદર વિમલાને પકડીને બેસી જાય જો તારો બાપ કાતરું મારે વયો જાય પણ ઈ તમને નથી કહેતા, ઈ ઓને કહે છે. ન્યા તવલા હામું મારે હા નક્કી આ ગોર બાપો મને મારવાનો થયો હોય બાપુ એ બાપુ અરે કહો પ્રધાનજી. ફોનમાં કાયમ પૂછતી પેલું વિનુ એ વિનુ ખાધો કે નહીં ખાધું ખાધું બાપુ મને મને વિશ્વાસ છે ખાધું ખાધું કેમ પ્રધાનજી ભટક્યા છે ને મોટે? એ મેં તો કીધું જીગાનું ગીત સંભળાવ તો તમને ગીત સંભળાવવાનું કીધું મેં. બાપુ જીગાના આશિક છે નીકળે ઉપર ઉપર હાલ ઉપર તારો બાપ પ્રધાનજી નક્કી તમને નથી ગીત નક્કી નથી ક્યાં માર્યું એ. લગભગ એક કિડની ફેલ થઈ ગયા છે બધા તમને ગીત નહીં, તમે એમ પૂછો કે ગોરદેવ અંદર આવવાની રજા માંગે છે. જો પૂછું હવે ઓલો ન માને તો કાંઈ વાંધો નહીં, તો હું વયો જઈશ. બાપુ કહો વીરા પ્રધાન. ऊपर आपने नीचे धरती जिंदगी करी तेरा जड़ती बापू ओलो ओलो હું કાઈ તમે કાઈ ના 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 જાનુ જીગો બરબાદ થઈ ગયો હવે ઉપર ક્યાંનો ફેરપાટ ક્યાં વયા ગયા મને નથી ખબર ઉપર પણ તમે ગીત સંભળાવો માં. એ પિયુષિયા આને લઈ જાની અહીંથી ઉપાડની બાપુને એકવાર પૂછતા હો, ગોરદેવ કાળો કકરાટ કરે છે, જાવ એટલે આવવા દે.
બરોતરાવ ઘણી કમા બાપુ ઘણી કમા કહો પ્રધાનજી. બાપુ મંગળવાર ની રાતે લાઈટ લબ જબા જબતા નો થાય નો થાય બાપુ નો થાય નો થાય નો થાય નો થાય ભૂદેવને અંદર આવવા દ્યો. ઓ એવું ગુડા ફાઈટ ની ઓલો તારો બાપ બેહી જા હમણાં. અરે મહારાજ વેરજેરની બાજી રહેવા દ્યો મહારાજ. એક પેરી વેરી માંથી વેવ બનો જીવવાની બધે જાઓ છો મહારાજ. એ મામા તારું ઉઈડું આ નારી તમે નહીં સ્વીકારો ને મહારાજ તો ગુરુદેવ બ્રહ્મત્યા કરશે. બ્રહ્મત્યાનું પાપ તમારી ભીંગ કે નગરીમાં લાગશે. સ્વીકારો ન સ્વીકારો તમારી ઈચ્છાની વાત છે મહારાજ. અરે ભૂદેવ, આજે બ્રહ્મનું સંતાન છો ને એટલે રાજા વડિયા લાચાર છે. આજે સિંહનો કરું શિકાર, વાઘનો કરું વેપાર, ઉડતા પંખી નીચે પાડું પટિયાર છે મારું નામ. હા બાપુ હા હું તો કહેતો તો વો 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 માટે ભૂદેવ થોડી વાર મારા રાજમાં બિરાજમાન થાવ. હમણાં જ ગોર પ્રતાપને બોલાવી લીલુડા શિખરનો સ્વીકાર કરાવું. હે પ્રધાનજી, એ બાપુજી રાજમાંથી ગોર પ્રતાપને બોલાવો. હમણાં બોલાવી દો બાપુ. તમે બેહો બાપુ. હાવ ખોટાડીના ભામણ છે. અહીંયા મરે નહીં, આપણે બેયને મારીને જાય. અહીંયા આવે લોદર હું કઈ ન લુકે લુકી દાટી મારો છે. સો કદાચ આ લીપે અહીં સિપડ શીકારવામાં નહીં આવે હા તો ભૂદેવ અહીંયા હત્યા કરે. કરે હત્યાનું પાપ આખા પિંગલગઢ નગરી ને લાગે. લાગે. હે હા મારી તો ક્યાં મારા બાપનો બાપે જાય તે કેવા કોણ બાપુ રસપૂત રસપૂત આપણી જાય કજાય કસાતે જવા દાંતેડા રાખે દાદા તો આ દાંતેડું નથી, તો એકચ્યુઅલી આને તલવાર કહેવાય. હા આમ જાય ને હા તો હું ખાધું આય શું? સેવ ટમેટા ખાધા ને ના પરોઠા ના ખાધા ખાધા નહોતો. હરક ફદુડા પેલા હતો. હા તો બધાની મોર પેલી થારી હતી. તો એ બધી બહાર આવે હા એટલે માપમાં બરાબર. એમને બાપુ એમ કે સિંહ નો કરું શિકાર ને વાઘ નો કરું વેપાર બધું હાસું હોય. ના રે ના ભાઈ, કેમ એ બધું ખોટું છે. પણ કા આ મને ને બાપુને હમણાં હાજી ડેમ છોકરીએ માર્યા હતા. ઓ મને હું તો ઓ બાપુ બાપુ એ શું કીધું? ઉપરે પાય ટાટિયા તું બાપુ એઠે નહીં. બાપુ એ શું કીધું? બાપુ કીધું દીકાને બોલાવો. કેનો? હવે એનો કીધો કે મારો મને હઈ નથી. પ્રધાનજી, એ તમારો તમારો બાપુ આ મારો સડો કઈ આવે હાલ આમ ખૂણામ ગોઠવાઈ જાવ હાલ આમ. અને અહીંયા બાપુ પાસે બેહતી નો નહીં અને રાજમાં ક્યાંય ખાખા ખોરા કરતો બાપુ એ શું કીધું? એ હું કરું. બાપુ એ શું કીધું? માં ઉપર જા. બાપુ એ શું કીધું? માં ઉપર જા ને ઠીકો મારી હમણાં એક ઉપર જા. હા બીજા અહીંયા ક્યાંય રાજમાં ખાખા ખોરા કરતો નહીં અને પગ હેઠે રહી ગયા તો આવ્યો ટૂંકું ધોતિયું પહેરીને હેઠો કાચની ઓલી પેની દેખાય નહીં ને હવા ભરાય તો કે ઉડજા પંછી બનવું. ઓય કમા કમા હાલો હાલો ગોઠવાઈ જાઓ. હાલ આજ પ્રધાન બોલાવે મતલબ આવાજે રે. હાલો આજ પ્રધાન બોલાવે મતલબ આવાજે રે. આવજે રાજના દરબાર આવજે આપણે દરબાર. આજ પ્રધાન બોલાવે મતલબ આવાજે રે. આખો જાપ્યો યા મામા બાપા યાદ કરીએ ગટારી કે ઝુમર પેરા. યાદ કરીએ ગટારી કે ઝુમર પેરા. હાથમાંથી હોરી હરવાર, હાથમાંથી હોરી હરવાર. કરીએ ગટારી કે ઝુમર પેરા.
સુરે હોય મારા નામ સુરે હોય મારા નામ કઈ નહીં ના જમે રાજકુમાર જય હો યા જંગલ કટના જમે રાજવી રે યા જંગલ કટના જમે રાજવી રે ભલો 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 કટા ભોલે મારા નામ કટા ભોલે મારા નામ જંગલ કટના જમે રાજકુમાર યા જંગલ બોલાવે પ્રતાપ આવ્યા રે આવો યા જંગલ બોલાવે પ્રતાપ આવ્યા રે આઈવા રાજનગર મારી આઈવા રાજનગર મારી પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે જય જય હરે વીરા પ્રધાન અત્યારે રાજ વિશે બોલાવાના કોઈ કારણ ક્યાં હતા હે ક્યાં હતા એમ કહો માવો ખાધો લાગે ગોંડલ ચોકડી નો લાગે ક્યાં હતા એમ કહો કોકણ ગઠ્ઠી કોક ફામણ આવ્યા ટૂંકું ધોતિયું પહેરીને બાપુના માન ફામ બોલે મારી સોટલી ખીતો થઈ ગઈ ક્યાં હતા હે કામ મારે નથી કામ આપણા પપ્પાની છે ચાલો પપ્પા પછી લ્યો પપ્પા આપણો દીકો આવ્યો દીકો હે તો દીકો હરે પિતાશ્રીના શરણોમાં પુત્ર પ્રતાપના નમન છે કહો કહો પિતાશ્રી અત્યારે રાજ વિશે બોલાવાના કોઈ કારણ તો હશે ને અરે બેટા પ્રતાપ રાજમાં બોલાવાના કારણ એ જ કે ભોકરણ ગજુજી ભૂદેવ આવ્યા છે ભોકરણ ગઢના રાજા અજમલરાય એમની સુપુત્રી સગુણાનું લીલું શ્રીફળ એ આપે સ્વીકારવાનું છે અરે નહીં નહીં પિતાશ્રી એ વાત તો કદા પણ ન બને કારણ કે પોકરણ ગઢના રાજવી અજમલ હારે આપણે 20-20 વર્ષના તલવારની ધારે વેરસાલ આવે એટલું જ નહીં 22-22 વર્ષના આબોલા હોય માટે એ શ્રીફળ તો હું કદાચ પણ ન સ્વીકારું અરે બેટા પ્રતાપ એટલા બધા ક્રોધિત ન થાઓ આપણે દીકરી પણ લેશું અને વેર પણ વારશું માટે લીલુડા શ્રીફળનો સ્વીકાર કરો અરે પિતાશ્રી નથી જેની જનેતાએ જણા એવા જે પઢિયાર કુળ સામે ટકી રહે એવા માટે લીલુડા નારિયેલ સ્વીકારવા પ્રતાપ તૈયાર છે વાહ રે વાહ એક કે પસાડીને માર નાખું ને એક કે મારીને પસાડ નાખું હો બાકી બાપ દીકરો એમ છે બાપુ તમે આમ કેમ હાલો મને કઈ હેડ નથી ઉઠતી અને કાંઈ સંસ્કાર રેખીનો સાટીનો છે કે નહીં હે હું કોઈ દી પપ્પા હામું નથી બોલ્યો ને તમે પપ્પા હામું બોલો છો અને હું બોલું છું તો મને મુકતાય નથી અને હું તારે આ લીલું શ્રીફળ નથી ઝીલી લે મારો ભાઈ આમાં પૂછ કોકના પસાથી આજે બિચારા ટિફિન વગર ના જાય લોજમાં બંધાવવું પડે ભાઈ એટલે ઝીલી લેજે બરાબર અને આમ સીધો આમ જો તો ભાઈ આબરૂ નો કાઢતો આર્મી માં ગેમ ઉભો રે બસ ઓય આ કોણ હે આ કોણ હા હા આ રાજકોટ નો હુરો પૂરો ના બાપુ આ પથુ પ્રતાપ કુંવર પ્રતાપરાય કુંવર પ્રતાપરાય પ્રતાપસિંહ રેવડી ડારિયા પથુ દુલભ આ કેમ જામો આમની એ જામો એક્ચ્યુઅલી એમાં અંદર પહેરવામાં થોડીક મિસ્ટેક રહી ગઈ એવું છે મૂકો લઈ ગયા તારે ક્યાં જામા લગન કરવા અરે છોકરાનું કામ છે પ્રધાનજી હા અમારે દીકરી દેવી સંબંધમાં ગોબો પડે એવું કામ અમે કરતા નથી હા તો બાપા અમારે દીકરો દેવો દીપડો સડોક દેવો હા તમારે ચેક કરવા પડશે હા તો ચેક દેવો અમે એને શરદી ઉધર થઈ ગઈ એ ચેક ની વાત નથી કરતો કાંઈ તપાસ કરવી પડશે તપાસ કરવી હા. હા તો કરી લ્યો બાપા ચાલો આ ટીપણું ટીપણું હા તો આમાં કરી જાવ એમ ઈ નથી આ તો પંચાંગી કહેવાય પંચાંગી વાહ દાદો વાહ ઓય માપે કેમ એમાં 2 પ્લેટ છે એવું છે હા એ માપે હે ભાઈ કા એમાં નંબર પ્લેટ છે કેમ એમ 98-92 આવી બાપુએ નખાવી એવું. એટલે એ ભાઈ કા એટલે તું ભામણસો ભંગારી કેમ છોકરાને ડબ્બાની કોણે ખખડાવી નાખ્યો મને કઈ હેડ નથી હોતી બાપા ભંગારી જ લાગે એ હાલો ખાલી તેલના ડબ્બા
એમાં નોકરી કરતા પ્રધાનજી. તું એવું જ લાગે આ છોકરાને ખખડાઈ નહીં કોમ પણ મારે ચેક તો કરવાના ને. એટલે આમ આમ અહીંયા એન્જિન હોય પકડક પકડક ત્યાં આમ ઘા લાગી જાય તો બંધ થાય તો એ વાત હસી. એટલે નિરાંતે જોવાય. કેમ માથું દુખતું લાગે? માથું દુખે જ ને. એ બે કાન ચાલુ ઓનલાઈન બે ચાલુ. આ બાજુ સાંભળે તો ઓલી બાજુ કાઢી પણ નાખે. એવું છે. કોઈનું ન રાખે. થોડીક શંકા હે પ્રધાનજી મને. કેમ 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 હું શંકા? ભીંગડું જોઈતું છે. પડ્યા હતા ક્યાંય? હા જોઈતું હોય ભીંગડું. અહીં શું છે? એ દાદા ભીંગડું નથી તો એ ગુંગો છે. પ્રધાનજી એ કાઢી લઉં નાનો એવો ગુંગો છે બાપુ હું કાઢી લઉં. હું ગુંગા લઈને થોડા આવો. બાકી રાતનો ગુંગો એમ છે હો બાપુ. ખાણો ખાણો મજા આવી ગઈ. તાર ખાવો? ના માન જ ખાઓ. ઓલી બાજુ કાઢું એક. ના આમ કેમ ઉભા રહીએ છે? એમ એમાં એવું કાંઈ વાંધો નથી બરાબર જ છે ઈ. હાથ આમરી એટલે કહું છું. ઈ હાથ એકચ્યુઅલી એને હું ને બાપુ બે વિમલાના ફામે ગયા હતા. ત્યાં કેરી ખાવા. હા કેરી ખાવા હા બાપુ આંબે સડ્યા. કેરી તો હાથમાં આવી ગઈ હા. પણ પગ બાપુ નો લેપસો એવું છે. એટલે ભણી દેરાને ક્યાં ગયા હતા? વિમલાન ફામે. હા. હા સોમનાથ રિસોર્ટ માં. એવું છે. બાપુ તો સ્વિમિંગ પુલ માં પલઠ્યો માર્યો. હા 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 મજા આવે ઓય. કેમાં માખા વયા જાય? આખા વયા જાય ને દાંત આવે તો. એવું છે. મોટું આ કાઉ જાય કે માવો હલવાણો. પ્રધાનજી એ તો બધું ઠીક. કુંવર તો ઠીક છે. ઠીક જ હોય ને. રાજ મને દેખાડો. આમ ક્યાં આવતી છે? આમ હા આમ જો ઓલી ગાડીની બત્તી બળે ને હા ઈ સુધી આપણું. એવું છે. આમ આમ હા આ મંદિર સુધી જ આપણું દાદા. એવું છે. હવ હવ આમાં વાહળ છોટા હાથી પડી તમારી. એ સોટા હાથે અમારી. કેમ? હું ને બાપુ દરરોજ ફેરા કરી શેના? કેટરેસ વાળી છોકરીઓના. ના ના બાપુ હું એકલો જ જાઉં. એવું છે. આ વાહે ઓકરો રહ્યો ઈ તમારો? આ એ ઓકરોય અમારો. કેમ તમારો? એ ન્યા હું ને બાપુ સવારે જાય દરરોજ. એ પણ કચરો નાખવા કચરો 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 કચરો. પ્રધાનજી કુંવર તો ઠીક છે. ઠીક જ હોય ને ભાઈ. જેવી કંપની એવો માલ હોય. એકચ્યુઅલી કંપની તો સારી જ છે. આ તો મહારાજને જઈને વાત કરો હા કે ભૂદેવને કુંવર ગમી ગયા. જાઓ. ગમી ગયા. હા હા તો લે પૂછતો આવું. બાપુ બધા એમ કહેતા હતા દીકામાં આમ છે ને તેમ છે ને ટ્રેક્ટર રાખે છે ને નહીં થાય ને. ગમી ગયો હકુમ બકુમ. અરે વીરા પ્રધાન હા હા ભૂદેવને જો કુંવર ગમી ગયા હોય હોય હોય. તો એમને કહો લીલુડા સીપડ ઝુલાવી દે. હવે દાદા હા બાપુનું એમ કહેવાનું થાય કે રૂમ ધ્યાનમાં હોય તો રાખો. નહીં નહીં અમારે અહીં રહેવા આવું જ ને એટલે તો એ બાજુ અમે ધરાઈ ગયા. હા બાપુ શું કીધું? બાપુએ કીધું લીંબુ સુધારીને લાવો. લીંબુ સુધારવાનું? બાપુ શરબત પીવું. પ્રધાનજી હે નહીં પીવું. બાપુને તારી ઉપર ભરોસો નહીં. કા? તે ખાંડ વધારે નાખી હોય તો એ વાત હસી. ગીરું થઈ જાય ને. હા તો કઈ વાંધો નહીં. શું કીધું બાપુએ? વળી ડાયાબિટીસ વધી જાય. એ વાત હસી. બાપુએ કીધું દીકાને લીલુડો શ્રીફળ ઝીલાવી દ્યો. હા તો લાવો હું લાવો? શ્રીફળ. હવે લઈ લે લોદર. ગોરાણી લઈને આવતો હોય તો. લે લાવો લાવો. હે દાદા હા ગોરાણી નંબર દે ને. એ બાપુ એવું તેવું કામ કાંઈ હતું નહીં પણ હું એમ કહેતો તો ગોર બાપુ હગે વગે પૂગી. નથી જોતા નથી જોતા. અને ના ગોરાણી માના નંબર નથી જોતા. તારાથી હસવાતું ન હોય લાઈન હું નીકળી જતો હોય ભાઈ. ઓહ, બાપુ આ તો લઢો કાઢ્યો. પ્રધાનજી આ છે હું હોપી દઉં. હું હોપી દવે. કા? આ કઈ કપાસિયા હે તાર હોપી દેવા? એટલે એમ નથી કહેતો નારિયેળ જીલાવી દઉં એમ. આ એમ ઝીલ કપાસિયા હોપવાનું હોય એમ હોપવાનું કહેતું. કાંઈ વાંધો નહીં કરો તમારો જમણો હાથ આગળ અને ડાબા પગનું મોજું હુંકાડો. એવું કે વિધિમાં આવે? આવે જ ને. ક્યાં જોયું તે? કાલે જૂનાગઢમાં જોયું. અહીંયા અમારામાં ન આવે. ભવનાથમાં. એવું છે. આમાં ઓલા મંત્ર નો આવે દાદા? ક્યાં? તો તું હું દાદો બની ગયો? ક્યાં મંત્ર? આમાં મંત્ર આવે જ ને. ક્યાં પણ? બોલો ઓમ મંગલમ મંગલાય વિષ્ણુ ઇન્દ્ર ઇન્દ્રાણીને લઈને ભાગી ગયા. એવા કે મંત્ર આવે? તો હું દાદા બની ગયા. નક્કી કોક
બસ સ્ટેન્ડ હા. કપડા બદલાઈને આવ્યું એવું લાગે. આજ લીલો નારિયેર પરતાપ તાંદિલો એ લીલો ગાઈ જાણે અરે હા લીલો નારિયેર પરતાપ તાંદિલો આજ પિતાશ્રી ના મન કરતા રાખ એ રાય કાકા એવ નમા લીલોડા નારિયેર પરતા તાંદિલો આવા લીલોડા નારિયેર પરતા તાંદિલો બોલ શ્રી બાઉ શર્માની. બાપુજીને કેવું આવ. કે લીડો આ પર સિલાઈ ગયા હવે કઈ કામ હોય તો ગોરદેવ રજા માંગી જાઓ લીલુડું સિફટ જીલાઈ દીધું. સિલાઈ દીધા હવે કઈ કામ કાજ હોય તો એમ હા કાંઈ વાંધો નહીં, બાપુ પૂછી લો. પછી લ્યો ઘણી ખમા બાપુ. અરે કહો પ્રધાનજી. લીલુડું સિફટ જીલાઈ દીધું છે, હવે કાંઈ કામકાજ છે ન કરીને ઘરે ગોરાણીમાં ડેલીએ રાહ જોવે છે. અરે વીરા પ્રધાન, હા જો લીલોડા સિફટ સિલાઈ દીધા હોય હોય તો હોય. ભૂદેવને કહો લગ્નના સારાવા મુહૂર્ત જોઈ દેવી દેવતાઓને કંકોત્રી લખી હા ગણપતિ મહારાજની સ્થાપના કરી રાજી ખુશીથી રજા આપશો. અલે દાદા દક્ષિણા મારે નથી જોતા અલે ના મારે નથી જોતા બાપુએ દીધી દક્ષિણા તમે રાખો તો તું હું કેટલા? તમને દઉં તું લે કેટલા હે દક્ષિણાના લે કેટલા? રાજમાં લેવાનું હોય તો વાંધો નહીં, દક્ષિણા માંગતોય નહીં બાપા. ખબર જાવું ને પાછું મોરબી રોડે રિક્ષા એ કઈ નહીં જડે. શું કીધું બાપુએ બાપુએ કીધું હા. લીલું સિફટ જીલાઈ દીધું હોય હોય તો અહીં સાઈડમાં આવી ખડી. શું હે દાદા હા આવું લીલુડું લાયો લાવ્યો કે હુકેલ બુકેલ પડ્યું કેમ આ એમ વાંઢેશ હજી 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 કેમ તમારે કઈ કામ છે આપણા હાટું. તમારે હાટું જોઈ છે હા ના મારી પાસે એવું નથી હો નહીં ના બગડેલું બગડેલું નથી બગડેલું નહીં ના ઠેબા ખાતું એટલે કે અહીંયા ગોડાઉન નથી શ્રીફળના એટલે ગોડાઉન નહીં, ઇન કેસમાં એવું પેરવીલમાં ન હોય હા તો આપણે આવું જ ચાલે. કેવું હા કેમ કેમ ભલે એવું એકવાર ઘોડીને ટેકો દેવો પડે. એવું છે બાપુએ શું કીધું બાપુએ કીધું સારા માયલા લગનના મુહૂર્ત જોઈ નાખો. જોઈ નાખી ઘડીક ઓમ શાંતિ નમો નારાયણ થઈ જા. ઢૂસ ઢૂસ મંડાણું હો. બાપુએ શું કીધું બાપુએ કીધું એનું પેટ બંધ કરો. કરે મામા બંધ કરી તો હા સારા માયલા લગનના મુહૂર્ત જોઈ નાખો હા અને દેવી દેવતાને કંકોત્રી મોકલો. હાલો મોકલી દે બધે